ડ્રાઈવર ને મારું એને જબર મારું કરશે આ બધું મારે કરવું પડે છે આ શાકના બાપ બધું કાકા વહેલો આવે ને તો આ કેટલી બધી ગાડીઓ બધી ફરવા માંડી છે અને અમારા માજો દહેલો પડે કરતું એને કઈ તો આવે તો કરે હેરજે ભાઈ જો આ ગાડી લાવ્યો છું પણ મારે આમ તો હારા શકવે છે ગાડી તો ગોબી ડ્રાઈવર નહીં બરાબર ડ્રાઈવર આવી જાય ઓ ડમરુબા ઓ આમ જોડો કે તે અને આ તો ડ્રાઈવર નહીં આવ્યો છું ડ્રાઈવર નહીં આવ્યો જી ના ડ્રાઈવર બટલાનો પાર આવો અરે હો બત તને આવડે છે મને તો નહીં આવડતી રિક્ષા તને પણ હું આ મૂડ લાઈન ઘેર બબ્બે રિક્ષા લાવીને ફી કરી દીધી અરે મને નહીં આ તું ઓ ડમરુબા હા આ ગમમાં એક જ ડ્રાઈવર છે આપણે એ કાચન ડોકરો ડ્રાઈવર અમે કાચરમાં પણ બહાર નંબર બદલી રાખું અને બીજો કોઈક ના આવે તો મારા સાધન મારું પડે ઘેર જાતે કીધું પાયા જાતે લઈને આખરી પડવાનું અને જાતે પણ એકદમ તો મને તો અહીં આવડે અમે કોકને મારી નાખો ને તો મારી ઉપર છે અવળું પડે આપણે બોલ નહીં પાઉં ત્યાર પછી તો ચા પરું પાછા હા એક હું તો તારનો હવારો લોકોને બબ્બે તને વર્ધો મારી દીધી અને તમે આજે તો ઘેર રાખો અરે તમે જો આમ જોઉં છું ને ગાડીઓ ભરે ભરે રિક્ષા થાય છે તેમ કે તો બો હા કા તાર પત્ર લાવવાને મારે પછી સેટિંગ થાય ને તો ઓવા. ફોન કરું વર્તી માટે અરે પણ કાઢો બાદ બીજા ક્યાં ના કરે ના ના તમે જ કરું ઓવા ઓકે એક આપણે જઈશું હવે હું ફોન કરું મારું છે કાકા બીજું કોઈ રિક્ષા નાખી ના ના તમે જ કહું ફોન કરું હું જઈને હા મને કહેજો હા ઓવા મારે વર્જી તો આવી છે પણ આ ડ્રાઈવર આવી જાય ને તો એક ટોપું કહી જાવ તમે તારું પૈસા મળશે કે આવી જા હા પાછો કે પાછું આ સ્પેશિયલ કહેવાડીઓ બધી તમે ભાઈ વર્તી કોણ હાલે બે પેશન્ટ તો જગ્યા રોકીને બેઠો બે જણા પાછા અને તારા ભારામાં ધરાતા નહીં પાછા આટલું નહીં વધારે જ લાવવા મળી ગઈ એ ડ્રાઈવર દેખાય કાચન ડોમ હો કાચના છોડી ઉભું રાખું અને વાતી વાર આવું કોઈ ડબ્બા કાયા થતા એ ભાઈ વાનો ભાઈ અલ્યા મોડું થઈ ગયું છે આજ તો બોલ ચમ તો જાણવું અલ્યા આ રિક્ષા લઈને જઈએ તો ખરા ને પેલો ઓવા. મળે તે ડબનું પાણી આ ઘેરથી જ મોડું થઈ ગયું છે મારે બોલું કેતો ડબનું પાણી કર ને ઓવા ઓવા ડોમરુભાઈ કન ઓવા હું કેતો બોલ બરાબર શેતરામ પડી જાય આ રિક્ષા થી એ લાયા છું યાર ખબર નહીં કોઈ મને ખબર નહીં હું તો બસ કે મારે યાર લાવવાની ઈચ્છા હરી ઈચ્છા ઓવા અલ્યા સાચું બસ તું લાવી દે ના હોય તો એ તો મારા જે પાડા જેવા છું ને મારા બે પેસેન્જર ની જગ્યા રોકું છું અને પછી હું કે ધંધો થતો નહીં ધંધો થાય હંગાત અને હંગાત અવાય આપણે ધંધો કરવા જાય હંગાત અવાય હંગાત તાપવાનું હોય યાર કે અને થોડા ઘણા કોઈક પેસેન્જર હોય ને તો પૈસા ઓછા કેમ તો લઈ લેવા પડે આપણે તો ધંધો કરવાનો હોય આ તો ના રૂપિયો ઓછો જવા દેતા નહીં. ચાલતા નહીં હોવે. આટલા તો પૈસા હાલ કે હા બસ અને આ તો બબાલે કરી દઈશું પાછા છૂટા ના આવતી કોક ના લઈ યાર નહીં છૂટા તો બરોબર છે એ તો આપણે આજુબાજુથી ચોકથી લઈ લઈએ પણ હું કહેવાય 200 રૂપિયા થતા હોય ને પેલા જો 150 રૂપિયા હોય તો આપણે એને કોલાર પકડાય ના આ તો એવું કરું છું એટલે તો વર્દીઓ આવતી નહીં મારા મારી રિક્ષા પણ ઈચ્છા છે પૂછે છે ના પડી હતી આપણે લાવી દઈએ ના તું લાવી દે ને મારે તો એથી કંટાળો છે તો એથી બંધ થઈ જાઉં તો તું તારા ખાલી 10 રિક્ષા શીખવા આવી જવાનું મને તો પછી મારું શું થાય તાન એટલે હું ભાડું હોય તો પછી ચાલ દીધા નહીં યાર કા શીખવાડવા યાર શીખી જો પછી ત્યાં વધુ નહીં ઓહો તું તો મારી રોજી બગાડે છે મારે તો ઓનોય નહીં એવું કરે તું તો એટલે પૈસા ચાલ જવાનું નહીં યાર પણ પૈસા લ્યો ઓન રિક્ષા શીખવાડો પછી એ રિક્ષા લઈને જો એ ધંધો કરે અમે ઘેર બેસી દઈએ એવું ચાલતું હશે એના કરતા ના શીખવાડાય એના બરોબર છે ડમરુભા ભલે 2 જણની જગ્યા રોકતા હોય ચાલશે મારતો પણ ડમરુભા જોડે જ ધંધો કરવો છે 200 રૂપિયા તો મળે છે આખો દારૂ ફરીએ તો લાઈ મને તો કાચા મને તો હરખો કાલે નગરમાં એકતા કાચા ઓધો ભારતો નહીં કાલે માં જ અડાતી ગાડી કોકને આવું થાય છે હેડો તાન અરે મારું કહું વહેલું ભાઈ અરે વહેલો જ ઉઠ્યો તો પણ હું કરે ચા મોડી પડી તારે તાર ડોસી ના હોય તો ફોટો પાડે ઘરે થાય છે ગળામાં લંબો કરી છે તો પણ ઘેરે તો જોવું તો પડે ને તારે અરે પણ મારો ફોટો પાડી રાખતો આ તો વહેલી ગાડીઓ કેટલી જ ફરવા માંડી છે તો ગાડીઓ તો ફરાય તો નસીબમાં ધંધો લખ્યો એટલો જ ધંધો થાય કોક નોકરી જતો વહેલું હાથમાં આવે આપડે હા હા હેડો 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 હું હેડો ઉભો આમ તો કમર વાગતો આવું અલ્યા તારી જો આ કાચના બાદ બનાવવાનો હતો ને અલે હો કાઢ વાળે તું તો ધબલું કહી દે
એટલે આ ડમરુબા કંઈક કાચ બનાવ્યો નતો તો હું તો કાચ બનાવવા માંડ્યો તાન. અરે મારું કા હાલ હા બોલો ચિંતા હીરો તો આ વાય કોઈ ભોરે પણ છું લુકીને ચાલતું હશે પણ તમારે પણ તો- ચોરીથી ધોવું ના પડે. બોલો ખોસો તોડો ખેસે હા જાવ ફોરકલા જેવી કરી લેજે ચાલી ખ્યાલ તો કુરકલિયા જેવી ચો કરી છે હું તો પોની કાચ બનાવતો હતો તમે અરે, લુકીને કુરકલિયા એટલે જેવી કરી કાચ તો નાખી. થોડો તો નવો બનાવશે આ બધો મને રમત તમે કરો લાવો ફટફટ. હું લાવો આ જોજે તી કરીએ મારા કાચ બનાવું જોઈ એ ઘેર બનાવતો હોય બનાવ ભલે આપણે ઘેરી થઈ જઈએ હારું હેડો બેહો તાન હેડો ફટફટ. અરે હું બે હો બસ આમાં બહુ થઈ ગઈ એમ ઘસીડું છે તો આપણે ઊંઝેરા જેવી કરી મેલી છે કોને લુખી હતી? બે આ વાગલું છે તો લોકો છે પાછું લે ચો જવાન છે કે વર્દી આવી છે કોઈની? અરે આ બધો ભરજીટા પેલો આ કોઈ કહેવત નહીં પેલો કચકા મારા એનું આજ ના લેવાનું હોય એ તો એને જવાનું હોય તો કે તો ઘણું હોય. એ તો ચોક રોડ પર ભરાવું ને એટલે ઘરે કોઈક બચશે જવા જાય અમે તો એ પૈસા લાગ્યા નહીં લ્યા એટલે હવાનો હું પૈસાથી લાગ્યો છું ઘણી ખબર વખત થઈ જાય છે અરે હા એ વાત સાચી છે સાહેબ પણ હું અરે બધા ફરી વાર આવી યાર હા હું તો એ રાય ગામમાં જ આવ્યો છું એ કેમજીના ગામમાં જ આવ્યો છું હું તો ઓવર પણ આ તો એવી રોકેટના પછામ રિક્ષાઓ જવા દેશે ને તે નંબર પ્લેટ જોવા હું ઓવર ત્યાર પછી એ તાર હું ખોળ્યા વગર નહીં રહું એમ તમે ચિંતા કરશો ને 110% રિક્ષા મળે તો જ કેચઅપ જ કરી લઉં છું તે તાર હા ઓય હા પેલું તારે રિક્ષા ભરો કે તો જાકે પર કોઈ ભરતી કોઈ કે છે ઓલે મારું નહીં તારી તો નહીં તો ભરતી આવી તો આપણે એ બાજુ જ જવાન છે તાન તો. હા? ઓહો મને પાછી વાર લેજે જાવ તો ઈકન. ઓહો મોઢેની ભરતી હોય લાગે છે લ્યા સાઈડમાં કર સાઈડમાં કર બસ સાહેબ જો જાઓ. ઓહો બચ્ચા દાદા આ ચાર કે શું છે? એક મિનિટ ઉભો રહો જો જવાન છે તમારે. ક્યાં જવાનું છે અલે આ ઉભો રહો ને કે કો મેલે હમણાં અરે મારે અરે શું છે દાદા હા 53 અલે 53 નું ખબર પડે હાલે આ રિક્ષા લઈને નીકળ્યો છું અને હપ્તા બાચે સમજામ પડે છે તને હા તો અભિ નંબર નહીં લાગવું તો તો અહીંયા આયા જાય તો અલે કાકા તમને ખબર ના પડે આનો માલિક કોણ છે ખબર છે તમને ડમરુબા આ મૂળ શું છે આ તો મારા ડ્રાઈવર છે અલે આ ખેમજી ની રિક્ષા જાય એ તમે 1,10,000 નું એટલે લાવો. તમે તમે લાયા છે તો તું રિક્ષા મારા ગાડી લઈ લે હેડ આ તો ખેમજી ની રિક્ષા છે અને 15 બાકી છે હપ્તા 3 હપ્તા બાકી છે હા ત્રણ હપ્તા બાકી છે એમ કહો છું આ તો. ત્યાં કહેતા છે કે બડા પૈસા પચી જશે એના તો ગાડી ના તો એ તો પણ તમને ના ખબર પડે તમારે શું ના પડે આપણને ખબર આ તો માનો કીધું તો સાહેબ અમે 1,10,000 માં લાયા છે લાયા રિક્ષા. છે. અલે આ તમે 500 રૂપિયામાં ચમ નહીં લાવે મારા નહીં જોવાનું રિક્ષા તું લઈને હેડ છે મારા ગાડી હેડ ચોક્કસ લઈને હેડો. મારું કેવું અલે આ હું ચોકન શોરૂમ માં મારે બેંકમાં લઈને એ, જવું પડશે. અમારે વર્તીમ જવું છે પણ. મારા જવા સાથે કેસ કરતો બોલાવ પોલીસ હોય કરે મારું કેવું ડમરુબા આ તો સિઝરેન છે આ તો સાહેબ છે અરે માલિક લાગે છે મને ખબર નહીં આ તો મોબાઈલ થી કોઈ ભરતી વાળો છે આ તો હપ્તા ભરવા પડશે આપણે નકર આપણે તો ઉપરથી કેસ થશે પણ આપણે કરવાનું હોવાનું કે મને તો બાપા આપણે તો વ્યક્તિ સાધન હું તો હમણાં આપણે તો પેલા ખેમજી જોડે જવું પડશે તાન. અલે એ બક બક કરે કે હેડ ને ના કમરા હાલ પોલીસ ને બોલાય તમને કેસ પણ સાહેબ ભાઈ મારું આ ચોરીનો માલ સાહેબ હોય ના સાહેબ કોઈનો માલ કોઈનો નહીં. માલ નહીં, સાહેબ. 1,10,000 રૂપિયા આલ્યા અમે તો. પૈસા વાપરો મારે તમારી બક બક હો પડી નહીં તને ફાવત રિક્ષા લઈ લે હેડ બીજી જપા કુત્યાવાના પણ સાહેબ સાહેબ મારતો તો નહીં ને. ભોખા સાહેબ મારું કહું છું અને તું ડ્રાઈવર તું ફેવરી તને ખબર પડે બધું તું કે હું કરવું પડશે આપણે આ તો સાહેબ એમ કહેશું કે રિક્ષા લઈને હેડો શોરૂમ માં
શોરૂમમાં જમા કરાવી પડે. અલ્યા શોરૂમ ને બેંક માં લઈ જાય ને શોરૂમ માં ઉકાવા લઈ જવી તારા આ તો આપણે બગડી છે તે બગડી નહીં પૈસા. પેલા ખેમજીએ અલ્યા. પૈસા મને નહીં લાગતા. મારે ખેમાએ જબરું કામ કર્યું યાર મારે આ તો આ રિક્ષા 4 જણા ચા પર લાવી રહ્યા હવે પાવતી લીધી હતી પાવતી. અરે પણ આપણે વિશ્વાસ કામ કર્યું સાચું સાહેબ અલ્યા તું બીજી સાહેબ કાકા બેહવાનું કર હું? યાર કાકા કે જવા દે જો જતા ઈ સાહેબ 500 રૂપિયા રાખો પછી એ તો ભરતા હા કરજો પૈસા. જાઓ ને, હોભળો. કાલ તમે આવી જજો ચોકન આવી જવું શું બોલાય 500 રૂપિયા તો આલો પેલા. મારું કહું છે કાલે બધું પટાઈ જવું છે અરે આ તો રિક્ષા લઈ જવાનું કેવું તાર. પણ કાલે આપણે પૈસા ઓ કાકા તમે લાવો તો કોક માં બેહીન જતા રહો રિક્ષા કઈ કોણ લઈને આવ્યો હું લઈને આવ્યો. તો પછી ડ્રાઈવર મારો જ હતો એવું છે તારું જે આ ડ્રાઈવર છે શું મારા. આ તો ભૂલ હતું. હું તો 200 રૂપિયાનો ધણી છું. મને તો 200 રૂપિયા આલું છું રે. તો કાકા રિક્ષા ખરી રિક્ષા હોવે. એ બેંક માં જમા કરવી પડશે તમારે કારણ કે આના હપ્તા 3 બાકી છે 15,000 રૂપિયા પેલન્ટી સાથે 15,000 બાકી. મને થાય અરે માજે ખેમજી માજે ટુકડા બોલો 4500 નો હપ્તો હતો બરાબર 3 હપ્તા બાઉન્સ થયેલા છે ને હા એટલે પેલન્ટી સાથે 15,000 રૂપિયા ભરવાના છે બરોબર સાહેબ, કરીશું. મારી વાત સાંભળો. એ તમારા બેંક વાળા લઈ જાય પણ મને મારો પગાર નું અરે કરજો. તારા પૈસાની વાત કરું પગાર આ નહીં બસો પડે છે પણ મારે 200 કરીને તો અઠવાડિયાના પૈસા તમે તો જમા રાખ્યા. મને પૈસા અરે આલો ને. પણ એ વાત બરોબર છે તારા પૈસા નહીં, હોભળો ને કાકા હા. આ રિક્ષા ખરી આ હું નહીં હોય ને તો 700 રૂપિયા પેટ્રોલ બારી કૂટ્યો પણ મને રિક્ષા મળતી આ રિક્ષા તો મેલી રાખી હતી કયો ને આ તો સાહેબ રિક્ષા ધારિયામાં હતી. જા પર નાખે છે અલ્યા હું તો આ ખોરીને ખાચો મારો દમ મારો સાહેબ મારો ઉપરી સાહેબ બખાડા કડકા ક્યાં બાજુ? રિક્ષા તો મળતી નહીં સાહેબ અમે તો હે ને વર્ધીમાં જઈએ ને પછી હોજે હવારે હવાઈ જઈએ ને હોજે ધારિયા મેલ દઈએ. હા પણ વાનો તો રિક્ષા લઈ લે હો ભલે ચાલો અરે મારતો વાનો કાનો કો વાળી પેટી તમે નહીં હા. હો બો બે જાય પર દેખી તો હું ખેમજીના ઘેર તો ખેમજીના ઘેર રિક્ષા માં કે સાહેબ રિક્ષા તો કે સર દેવી છે મારી છે અને એ તો છૂટી પડ્યા આ તો એ તો વેચી જ મારી છે. એ તો મારા ચાર ચાર અમે 1 ચાર લાખ ને 10 તો રૂપિયા. કશો હતો નહીં. તો પોલીસ બોલાવ રિક્ષા લઈ જાઉં બરાબર ના સાહેબ સાહેબ ભાન સાહેબ, તમે પોલીસ નહીં, વાતો પોલીસ. રોમ અરે સાહેબ તો બહુ ખરાબ ના, બોલ. ના, પોલીસ નહીં સાહેબ. હો ભલે સાહેબ એ મારતો અમે ગરીબ માણસ છીએ. અરે, રિક્ષા અરે. ઉપર ઘર તો મારે ચલાવીએ જે મિલો ચાલે છે તે મારે નોકરી છે ભાઈ અમે સાહેબ ભાઈ તો જે મજા તો મજા હા ગન પાડે નહીં અને તું કાયમ ગાડી ફેરી તને ખબર પડે આપણે સાહેબ ચાપડ ના આવી અને પછી બીજું કાલનો વાયદો કરી દઈએ આ તે 500 રૂપિયા આલો ના હોય તો. હા હો. બરાબર હો. એટલે એમ કહું કે સાહેબ ના ના ચાલ તમારું પૂંજામાં રાખજો ગમે પણ હે આવો, રિક્ષા મળી જાય હા સાહેબ, વાંધો નહીં. હા. બરાબર સાહેબ બોલ જગ્યા. મારું કહું સાહેબ તમને ચાલ અમે ચાપડના પહોંચાડી દે છે હા. બરાબર પછી કાલે બધું કેમ અમે કેમથી જોડે જઈશું ને, હા. પૈસા બધા પર દઈશું હો. બરાબર એટલે એટલે 500 રૂપિયા રાખો ને. તમારે આટલું અમે ના ગરીબ છે સાહેબ આ ના અમારા કાકા, ખાધા હું એક ગરીબ છું પણ વાંધો નહીં, કાલે મળીએ બરાબર ને હા, હા. કાલે હું 10 વાગતાનો આય હા હા આપજો એટલે કોતો રિક્ષા કોતો પૈસા હા હા વાંધો ને હો. મારે કાંઈ કહું છે રોકડા પૈસા માટે મીઠા આલ્યા છે 1,10,000 આ તો પછી એમ કરો હો. હોવા માજો આજે જબુ આનાથી બચ્યા. હું આજે બચ્ચા માજો ને માજા તો બધું ખેંચી તો આપણે ઘણું થઈ જાય છે હા થઈ જાય ને દાદા આપણે ચો જઈશું ચોકડી જવું છે. હા ના ના કોને ઓછા મૂકી દઈ પણ જાતો આ હારા બીજો સાહેબ પાસે ગોતા કોને ઓઠા મેકી દઈશું. ઓ આ ખેમચે દેખજો ખેમચે તો બાર ઉપર છે બાર ભર ભલે આવું છે તો ટ્રેન્ડી કરી છે મારું કહું છે બરોબર હા. આપણે ખેમચી તો બરાબર ચમચાના નાખો છો હા, આ ખેમજી છે ને આપણો છેતરી ગયો લાગે છે. બોલો પૈસે કેવડા પર કા 15,000 બાકી છે આ કેવું ના પડે. હા. આ તો સાહેબ આવ્યો તારે ખબર ના, પડે. ના. આ તો આગળ ચોક રસ્તામાં જ્યાં હોય હા. પોલીસ વાળાએ પકડ્યો હોય તો આપણે હું શું દર્શાવે? ખેમચી તો બાર ભર તો આપણે ના આજ ખેમજી ને તો ના પકડવું જ પડશે. તારે ચાલતું હશે આવું? હા. આવું બનાવવાના ધંધા કરતો ચાલે એમ? મારું ઉપર જા આ ચાપડને 500 બાપા આ ખોટા 500 રૂપિયા ના ના, લેવા પડે. સાચી વાત છે. આ ખેમજીને તમારે લડવું જ પડશે. આ બાર ભર જ છે અને હું શું બીજું કહું છું કે હા. મને મારા પૈસા મને આપી દેજો તારે જે થતા હોય. એ તારા પૈસા તો ના થાય પાછો આ વખત આ બધું તે તું મારે વાત તમારી સાચી છે પણ મારે તો કશું વધારાના ચડ્યા. એ તો પૈસા આપવા પડે, ખાવા પડે. એ તારે
બરોબર હે ઓછા મૂકી દે પેલી ટીકા પછી આમાં ઠેમથી પાઈ દઉં પડશે લેડો પેલા ઓવા. કેમ જોડે જો કાંઈ કહું તો કોઈ ભાડા ના ઇમેજ એટલું હતું નહીં આ તો મારે ઠેમથી તો ઝૂંટાઈ પણ કહેતા આવું છે તો પેન્ડી કરતા છે આ તો બે બગડા ઉપર અરે બે નહીં તો ત્યાં હોય ને તો ઓવા. પોલીસ વાળા મારી મારી તોડી નાખે. બધુંમાં તો જાય હમણાં. રિક્ષા જાય. તમને એટલી ખબર ના પડે કે પૈસા આલ્યા હોય તો અરે પણ હું તો ભણેલો છું આ તો ચિઠ્ઠીમાં લખી લેવું પડે કે 1,10,000 રૂપિયા આલ્યા છે પણ આપણે વિશ્વાસ જ ધંધો કર્યો